હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં છો. મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 11, જેની તમે બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. આની પહેલાંના જે કાંઈ પણ વિડીયો છે એ મારી આ ચેનલ પર મુકાઈ ગયા છે. જો હજી તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટનો ઓપ્શન ચેક કરીને તમે જોઈ શકો છો. ઓકે, ચલો આજની આપણે શરૂઆત કરીએ પ્રકરણ 11 વિભાગ સી. વિભાગ સીનું આ છેલ્લું પ્રકરણ છે અને પછી આપણે વિભાગ ડી લઈશું. ઓકે, ચલો જોઈએ. ટૂંક નોંધ લખો. તો એમાં પડઘા વિશે આપણને પૂછ્યું છે, બરાબર. પડઘો, તો એના વિશે ટૂંક નોંધ લખવાની છે. આપણને શબ્દ સાંભળીને ખબર તો પડે કે ભાઈ આને પડઘો કહેવાય, પણ લખાય કઈ રીતે એ આપણે આજે જોઈ લઈએ. લખીએ કે પડઘો એ ધ્વનિનું પુનરાવર્તન છે. પડઘો એ શું છે? ધ્વનિનું પુનરાવર્તન છે, જે ત્યારે થાય છે જ્યારે ધ્વનિ આ મોજા શબ્દ મેં એનો પ્રયોગ કર્યો છે. ધ્વનિ મોજા કોઈ સપાટી પર અથડાઈને પાછા ફરે છે, બરાબર. પછી લખીએ ખાલી મોટા ઓરડામાં વ્યક્તિ જોરથી બૂમ પાડે તો આપણને તેનો મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે અને ત્યારબાદ પરાવર્તિત ધ્વનિ સંભળાય છે. આ પરાવર્તિત ધ્વનિને પડઘો કહે છે. પડઘો સાંભળવા માટે તમારે ધ્વનિના સ્ત્રોતથી ઓછામાં ઓછું કીધું છે, આ ખાસ યાદ રાખજો. સરસ મજાનો આ મુદ્દો મેં અહીંયા લખેલો છે. ઓછામાં ઓછું 17 મીટર દૂર હોવું જોઈએ. પછી વાદળોના ગડગડાટ નો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળા તથા
જમીન પરથી થતા ધ્વનિના વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પછી છે ને છેલ્લો મુદ્દો આપણે એવો લખવાનો કે ભાઈ તેનો ઉપયોગ ક્યાં થાય છે એનો, તો ઉપયોગ લખી દઈએ. ચાલો એમાં મુદ્દો લખીએ પેલો કે પડઘો જે છે બરાબર એનો ઉપયોગ સંગીતમાં કઈ રીતે, જો આ રીતે કે સંગીતમાં પડઘાનો ઉપયોગ વિવિધ ધ્વનિ અસરો બનાવવા માટે થાય છે. ચલો આ સરસ મજાનો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. પરાધ્વનિના કોઈ પણ 3 ઉપયોગ ચલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા લખીએ તબીબી ક્ષેત્રે. તબીબી ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થાય છે એ જો. તબીબી ક્ષેત્રે છે એમાં પરાધ્વનિનો ઉપયોગ તબીબી ક્ષેત્રે કરવામાં આવે છે. જેમ કે સોનોગ્રાફીમાં, આ ટેકનિક ગર્ભ પછી આંતરિક અવયવો અને અન્ય રચનાઓનું ચિત્ર મેળવવા માટે ઉપયોગી છે. ચલો આ એનો પહેલો ઉપયોગ. હવે જોઈએ આપણે બીજો ઉપયોગ. ઉદ્યોગો ક્ષેત્રે પણ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે એ જોઈએ. પરાધ્વનિનો ઉપયોગ ધાતુઓ અને અન્ય સામગ્રીઓમાં તિરાડો અને ખામીઓ શોધવા માટે થાય છે. અને ત્રીજો ઉપયોગ છે સંશોધન ક્ષેત્રે. એ કઈ રીતે જોઈ લઈએ. વૈજ્ઞાનિકો પરાધ્વનિનો ઉપયોગ વિવિધ સંશોધનોમાં કરે છે. જેમ કે સમુદ્રી જીવોનો અભ્યાસ કરવા અને વાતાવરણની સ્થિતિ જાણવા માટે. અન્ય રીતે પણ
પરાધ્વનિનો ઉપયોગ થઈ શકે છે. ચલો આટલું અહીંયા રાખીએ એના માટે. ત્રીજો પ્રશ્ન લઈએ, સંગત તરંગ અને લંબગત તરંગ. પહેલો મુદ્દો આપણે લખીએ. કોના માટે લખીશું? સંગત તરંગ માટે લખીએ. ચલો, કે માધ્યમના કણો, એક મિનિટ ને ત્રવે ભેગું થઈ જશે. માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશામાં આગળ પાછળ ગતિ કરે છે. તો આ બાજુ લખીએ કે માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશાને લંબરૂપે ગતિ કરે છે. આગળ પાછળ ગતિ કરે છે અને આ જે છે એ લંબરૂપે ગતિ કરે છે. આ મેઇન ટોપિક છે, બરાબર, એ મુદ્દાનો. બીજું, તેમાં સંઘનન અને વિઘનન જોવા મળે છે. આ બાજુ લખીએ કે તેમાં શૃંગ અને ગર્ત જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ છે આપણો, 3 માર્કમાં છે એટલે 3 જ લખીએ કે તે ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમમાં પ્રસરણ કરી શકે છે. તો આ જે છે એ કેવા પ્રસરણ કરી શકે છે જોઈએ. ચલો, તે માત્ર ઘન અને પ્રવાહી માધ્યમમાં પ્રસરણ કરી શકે છે. અને હા, જો એક વાત કહેતા ભૂલી ગઈ કે પરાધ્વનિના અહીંયા 3 ઉપયોગ આપણને પૂછ્યા હતા ને, 3 મેં લખ્યા છે. આની સિવાયનું જો તમને કોઈ પણ ઉપયોગ ખબર હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ચલો હવે ચોથો પ્રશ્ન, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ, એમાં લખીએ. ચલો, પહેલા લખીએ શ્રાવ્ય ધ્વનિ માટે કે શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય છે? એ ધ્વનિની આવૃત્તિ ની શ્રેણી છે જેને માનવ કાન સાંભળી શકે છે. માનવ કાન શ્રાવ્ય ધ્વનિ સાંભળી શકે ને. હવે ચલો લખી દઈએ કે શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય. તો કે સામાન્ય રીતે માનવ કાન 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળા ધ્વનિને સાંભળી શકે છે. પાછળ લખીએ. ચલો હવે
આ ધ્વનિ આ શ્રેણીની અંદરના ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. બરાબર, ખબર પડી ને શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો માનવ વાણી છે, સંગીત છે, એ લખી દઉં. એક્ઝામ્પલ તરીકે માનવ વાણી, પછી સંગીત, એ બધા શ્રાવ્ય ધ્વનિના ઉદાહરણ છે. પક્ષીઓનો કલરવ, બરાબર. પછી આપણે અશ્રાવ્ય ધ્વનિ વિશે થોડું ઘણું આપણે લખી દઈએ. ચલો, શું આપણે લખીશું હવે? અશ્રાવ્ય ધ્વનિ. તો એના માટે પહેલા લખવું પડશે ને કે ભાઈ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય કોને. તો લખીએ. અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ ની શ્રેણી છે જેને માનવ કાન સાંભળી શકતા નથી. તેના બે પ્રકાર છે. પહેલું અશ્રાવ્ય ધ્વનિ અને બીજું છે પરાશ્રાવ્ય ધ્વનિ. બરાબર ને? તો એમાં આપણે હવે લખીએ પહેલા વિશે. કોના વિશે લખશું? આ અશ્રાવ્ય ધ્વનિ છે ને એના વિશે આપણે લખીએ. બરાબર, પહેલા ચલો પહેલું લખીએ અશ્રાવ્ય ધ્વનિ. અશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. હવે એનું એક્ઝામ્પલ લખી દઉં. કે ભૂકંપના આંચકા, પછી મોટા મશીનોનો અવાજ, એ શું છે? અશ્રાવ્ય ધ્વનિ છે. અને બીજું મેં શું લખાયું તમને? પરાશ્રાવ્ય ધ્વનિ. તો એના વિશે થોડું ઘણું લખી દઈએ. પરાશ્રાવ્ય ધ્વનિ લખીએ. ચલો એના વિશે કોને કહેવાય ને એનું એક એક્ઝામ્પલ લખી દઈએ. પરાશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે.
એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ ડોલ્ફિન દ્વારા ઉપયોગમાં લેવાતો ધ્વનિ, પછી સોનાર દ્વારા ઉપયોગમાં લેવાતો ધ્વનિ. અને હજી પણ લખી શકો તો કે ડોલ્ફિન અને ચામાચીડિયા જેવા પ્રાણીઓ તેમને શિકારને શોધવા અને અવરોધોને ટાળવા માટે પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરે છે. અને અશ્રાવ્ય ધ્વનિમાં તમે એવું લખી શકો છો કે હાથીઓ જેવા કે પ્રાણીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે અશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરે છે. આ બંનેમાં તમે હજી એક પોઈન્ટ લખી શકો છો. એની પછીનો પ્રશ્ન લખીએ આપણે 5મો, અનુકરણ વિશે. ચલો પેલા પ્રશ્ન તો વાંચીએ. શું કીધું છે આપણને? અનુકરણ વિશે સમજૂતી આપો, તેને ઘટાડવા અથવા તો નિવારવા માટેના ઉપયોગ જણાવો. તો સૌથી પહેલા આપણે એ લખીશું કે અનુકરણ કહેવાય કોને. સૌથી પહેલા એ લખવું પડે ને. લખીએ ચલો, અનુકરણ કોને કહેવાય? સભાખંડમાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે છે કે તરત જ તેનું અવાજ સંભળાવવું બંધ થતો નથી. સભાખંડમાં પ્રેક્ષકો સુધી ધ્વનિ સીધો અને હોલની દિવાલો તથા છત પરથી થતા ગુણન પરાવર્તનને લીધે પહોંચે છે. આ વારંવાર પરાવર્તનના કારણે હોલમાં ધ્વનિ ઉત્પન્ન થવાનું બંધ થયા પછી થોડા સમય સુધી રણકતો રહે છે, જેને આપણે ધ્વનિ કહીએ છીએ. અનુરણન છે, અનુકરણ ને અનુરણન શબ્દ છે. અનુરણન કહે છે એટલે કે રણકતો રહે છે. આપણે ઘણી બધી એવી જગ્યાએ જતા હોઈએ છીએ કે જેને આપણે બોલીએ છીએ ને છતાં પણ આપણને અવાજ આપણો પાછો આવતો એવું લાગે છે. તો એ શું છે? એક પ્રકારનું અનુરણન છે. હવે તેના ઉપાયો લખીએ. બરાબર, ચલો. એમાં પહેલો ઉપાય કંઈક આવો લખ્યો છે મેં. શોષક સપાટીનો ઉપયોગ કરવો જોઈએ આના ઉપાય માટે.
શોષક સપાટીઓનો ઉપયોગ કરવાથી પણ એનું નિવારણ લાવી શકાય છે. પહેલાં તો આપણે એની વ્યાખ્યા, એક મિનિટ, એને વ્યવસ્થિત સમજાવવું પડશે ને. લખીએ કે જે સપાટી ઓ ધ્વનિ તરંગોને શોષી લે છે તેને તેનો ઉપયોગ કરવાથી અનુરણન ઘટાડી શકાય છે. હજી એક બીજો લખીએ આપણે. અવરોધોનો ઉપયોગ કરીને કઈ રીતે, ચલો જોઈએ. ધ્વનિ તરંગોના માર્ગમાં અવરોધો ઊભા કરવાથી અનુરણનને ઘટાડી શકાય છે. ત્રીજો પોઈન્ટ લખી દઉં છું, છેલ્લો, જગ્યાનું ડિઝાઇન કરવાથી. એવી રીતે જગ્યાને ડિઝાઇન કરવી કે અનુરણન જે છે એ શું થાય, ઓછું થાય. લખીએ કે જગ્યાનું, અક્ષર થોડા ખરાબ થાય છે પણ એડજસ્ટ કરી લેજો, બરાબર. જગ્યાનું યોગ્ય ડિઝાઇન કરવાથી અનુરણન નિયંત્રિત કરી શકાય છે. એની પછીનો સરસ મજાનો કંઈક પ્રશ્ન છે, પિચ. એના વિશે આપણે લખવાનું છે. લખીએ ચલો કે ટૂંક નોંધ લખો, પિચ. લખીએ કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ નું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પિચ કહે છે. બરાબર, ઓકે. પિચ ભૌતિક રાશિ નથી. તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે તે માપી શકાતી નથી. પિચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને
જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. એનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજ કરતાં ઊંચી હોય છે. કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે. તેથી પીચ પણ વધારે હોય છે. આ થઈ ગઈ પીચ વિશે ટૂંક નોંધ. એની પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ. કંપન એટલે શું? ધ્વનિ કઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે? ચલો હવે એ જોઈએ. સૌથી પહેલા ધ્વનિ જે છે એની વ્યાખ્યા લખીએ ને. ચલો, ધ્વનિ શું? કંપન. કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ અથવા આગળ પાછળ ગતિ. ધ્વનિ કઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે ને હવે એ લખીએ. ચાલો, ધ્વનિ હંમેશા કંપિત વસ્તુઓ દ્વારા જ ઉદ્ભવે છે. તે લખીએ. એમાં પેલું, તાળી પાડીને હવાના બંધારણીય કણોને કંપિત કરીને. પછી બીજું લખીએ. કઈ કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે એ લખીએ. શું આપણે બીજું લખો. સિતારના તારને પકડીને અથવા ખેંચીને ધ્વનિ ઉત્પન્ન થાય છે ને. ત્રીજું, વાંસળીમાં હવા ફૂંકીને
ચોથું, મનુષ્યના શરીરની અંદરના વાક તંતુઓને કંપન કરાવીને. પાંચમું, પંખી પોતાની પાંખો ફફડાવીને. આની સિવાયના હજી ઘણા ઉદાહરણો આપી શકાય છે. તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એની પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ. તફાવત આપો ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા. ચલો આપણે એનો તફાવત લખીએ. ધ્વનિની પ્રબળતામાં પહેલો મુદ્દો લખીએ આ રીતે. ધ્વનિની પ્રબળતા, અહીંયા લખીએ ધ્વનિની તીવ્રતા. પહેલો મુદ્દો છે, આપણે નાના નાના મુદ્દા લખીએ કે તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. તમે પહેલા મુદ્દામાં એની વ્યાખ્યા પણ લખી શકો છો. પછી તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત નથી. બીજું છે, ધ્વનિની પ્રબળતા ડેસિબલ, સંજ્ઞા છે ડીબી, આ રીતે એકમમાં મપાય છે. તો આ બાજુ શું લખશો? બીજું કે ધ્વનિની તીવ્રતા ત્રીજો મુદ્દો, તે કોઈ ભૌતિક રાશિ નથી, તેને ચોક્કસપણે માપી શકાતી નથી. તો આ બાજુ લખીએ ત્રીજો મુદ્દો કે તે ભૌતિક રાશિ છે જેનું માપન ચોક્કસપણે થઈ શકે છે. એની પછીનો 9મો પ્રશ્ન છે એ જોઈએ કે સંગત તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ વિશે સમજ આપો. લખીએ ચલો. પેલું લખીએ સંગત તરંગની તરંગલંબાઈ. પહેલા આના વિશે જોઈ લઈએ. હાલો લખીએ સંગત તરંગમાં
બે ક્રમિક સંઘનન અથવા વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. જો આ પ્રશ્ન સાવ છેલ્લો છે, તમને યાદ રહી જાય એવો છે. અને એક એકમ લખી નાખીએ કે તરંગ લંબાઈનું SI એકમ મીટર છે. બસ એવી જ રીતે આપણે આવર્તકાળનું લખી નાખીએ. આવૃત્તિનું લખી શકીએ. સંગત તરંગનો આવર્તકાળ. ચલો એના વિશે લખી નાખીએ. પહેલું લખીએ કે કહેવાય કોને, તો કે માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનોને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. ચલો એનો કોના વડે દર્શાવવામાં આવે છે લખી દઈએ. આવર્તકાળને ટી વડે દર્શાવવામાં આવે છે. અને આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. 10મો પ્રશ્ન લખીએ. ચલો અને આપણો છેલ્લો પ્રશ્ન પણ છે, બરાબર. આના માટે જે ક્વેશ્ચન છે ને, પહેલા તો મારે તમને બતાવવો પડશે કેવો ક્વેશ્ચન આપ્યો છે. જો આવો છે. જો આપણે આટલા ક્વેશ્ચન જોઈ લીધા, હવે આ છેલ્લો પ્રશ્ન છે. પછી જો વિભાગ ડી છે, બરાબર. ચલો, એક શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાની બીમારી ફેલાય છે અને ઘણા બધા માણસો તેનો શિકાર થયેલા છે અને તેનાથી પીડાય છે. શહેરમાં મચ્છરોના ઉપદ્રવ પર કાબૂ મેળવવા માટે મ્યુનિસિપાલિટીના અમલદારો મેગાફોનનો ઉપયોગ કરીને આવી બીમારીથી બચવા અને રક્ષણ મેળવવા માટેની જાહેરાતો કરે છે. 3 પ્રશ્નો તમને પૂછેલા છે, મેં અહીંયા લખેલા છે. જો મેગાફોન જે છે, બરાબર, એ કઈ રીતે કાર્ય કરતો હોય છે, પછી મેગાફોન છે, બરાબર, એનો સિદ્ધાંત શું છે, એવા બધા તમને ઘણા બધા પ્રશ્નોમાં અહીંયા તો આપણને 3 જ પૂછેલા છે. તો બસ આપણે તો એ 3નો જવાબ અહીં લખવાનો છે. તો ચાલો લખીએ પહેલા પ્રશ્નનો જવાબ કે મેગાફોન કેવી રીતે કાર્ય કરે છે. લખીએ કે મેગાફોન ની બનાવટ એવી રીતે
કરવામાં આવે છે કે તેમાં દાખલ થતો ધ્વનિ યોગ્ય ગુણક પરાવર્તન અનુભવી જુદી જુદી દિશાઓમાં ફેલાવાના બદલે એક ચોક્કસ દિશામાં ગતિ કરે અને પરિણામે શ્રોતાઓને તે ધ્વનિ સ્પષ્ટ અને મોટો સંભળાય. તો આ રીતે કાર્ય કરે છે. બીજો પ્રશ્ન છે કે મેગાફોનનો સિદ્ધાંત લખો. તો લખીએ મેગાફોનનો સિદ્ધાંત ધ્વનિનું ગુણક પરાવર્તન. અને છેલ્લો આ પ્રકરણનો લાસ્ટ ક્વેશ્ચન અને વિભાગ સીનો પણ લાસ્ટ ક્વેશ્ચન. મ્યુનિસિપાલિટીના અમલદારો દ્વારા નિર્દેશિત થતા ગુણો જણાવો. લખીએ મ્યુનિસિપાલિટીના અમલદારોના ગુણો. એમાં પહેલું છે મેગાફોનની કાર્યવાહી અને તેના ઉપયોગની જાણકારી. થોડીક તકલીફ પડશે કારણ કે બાજુમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે એટલે. બસ આપણો છેલ્લો જ પ્રશ્ન છે કે સામાજિક જવાબદારીનું ભાન. અને ત્રીજું લખીએ આપણે પોતાની નોકરી અંગેની નિષ્ઠા. બરાબર. ચલો આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.